ગોધરા જિલ્લા સમાજ કલ્યાણ વિકસતી જાતિ ખાતે વિચરતી અને વિમુક્ત જાતિઓને સરકારશ્રી તરફથી મળતા વિવિધ પ્રકારના લાભોથી વંચિત ન રહે તે માટેની બેઠક યોજવામાં આવી। ગોધરા જિલ્લા સમાજ કલ્યાણ વિકસતી જાતિ ખાતે ગોધરા જિલ્લાના તમામ તાલુકામાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે સરકારશ્રી તરફથી મળતા વિવિધ પ્રકારના લાભો માટે ચર્ચા કરી જે તે અધિકારીને અરજી કરવી વગેરે માટે બેઠક યોજવામાં આવી હતી। જે બેઠકમાં જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી, પ્રાંત સાહેબ શ્રી, વિકસિત જાતિ નિયામક સાહેબ શ્રી, ભારત સરકાર વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ બોર્ડના મેમ્બર શ્રી ભરતભાઈ બી પટલી સાહેબ, ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિના અધ્યક્ષ શ્રી શંકરભાઈ કે ચામઠા સાહેબ અને જય માતાજી સેવા મંડળી પીપળી, દાહોદ પંચમહાલ અને મહીસાગર ઝોનના પ્રમુખ શ્રી અભયસિંહજી ધતવાતર સાહેબ શ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ગોધરા જિલ્લામાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિઓને સ્થાનિક રહેવા માટે ઘર વિહોણાને ઘર માટે મફત પ્લોટ આપવા, જેઓને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ વગેરે આધાર પુરાવા ન હોય તેઓને બનાવી આપવા માટે ભારત સરકાર વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ બોર્ડ DWBDNACના મેમ્બર શ્રી ભરતભાઈ બી પટની સાહેબ દ્વારા જે તે અધિકારી દ્વારા કામગીરી કરી આપવામાં આવશે તેવું સૂચન પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। भारत माता की, भारत माता की। अपना गांधीनगर से श्री भरतभाई लगभग मैंने हम सब गलती ओळखता हशे पड़े घणी वार मुलाकात करी पण प्रथम बार अमारे गोधरामां मळवानुं हतुं त्यारे एने अध्यक्ष स्थाने खूब खूब दाहोद पंचमहाल અને મહીસાગર વતીનું મારા દિલથી સ્વાગત કરું છું અને એલટી ડીએનટી તમામ સમાજમાંથી આવેલા નામી અનામી ભાઈ અને બહેનો સૌને મારા પહેલા તો લાખ લાખ વંદન। અમારા વાદી સમાજ માટે આપણે દુનિયાની જે વાદી જાતિવાદ કરવાનો जातिवाद एवो छे देवी पूजक छे वादी मंडळी अपनी बधी संस्थाओं सनातन धर्मानुसंधाने कोઈને दफन विधि करती હોય કોઈને અગ્નિ સંસ્કાર રીતિરિવાજ બધું બધાય કરતા હતા। આમાં વાદી સમાજની ફેમિલી કોઈમાં અમારા લોકો ત્યાં કરતો એને દફન વિધિ કરતા હતા। આ દફન વિધિ કરતા કરતા આજે તો 200 વર્ષ પહેલાની વાત છે। આ પંચમહાલ મહીસાગરનો બનાવ છે। બનાવની વિગતે વાત કરવા જાવ તો મારી અધ્યક્ષની થોડો સમય ફાળવી હું બોલીશ તો આમ ચાલે એવું છે। તે પહેલા ફેમિલી સાથે તો બાઇક પર સવારી કરીને જતો હતો, ટ્રેક્ટર ઉઠાવ્યું અને હાકરમાંથી 4 વર્ષની બાઇક